વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં 71 વર્ષીય દીપકભાઈ શુક્લ બીમાર હોવા છતાં વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા। તેમણે ભવન સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। દીપકભાઈએ લોકોને મતદાન કરવાની અપીલ કરતા જણાવ્યું કે પોતાની તબિયત સારી ન હોવા છતાં તેઓ મતદાન કરવા આવ્યા છે। સાથે જ વિસ્તારના વિકાસ માટે કામ કરે તેવા ઉમેદવારને મત આપવા અપીલ કરી હતી। મને આજે મારી આવી તબિયત હોવા છતાં પણ તમે લોકો જે સાથ સહકાર આપીને મને અહીંયા લાવ્યા છે અને મને મારે વોટ કરવો જ તો મારી તબિયત એવી સારી નથી છતાં પણ હું અહીંયા આવીને મારા યોગ્ય ઉમેદવારને જે મારા વિસ્તારનું કામ કરી રહ્યા છે અને કરશે એ આશાથી હું અહીંયા આવી અને યોગ્ય મતદાન મેં કર્યું છે। અને હું અપીલ પણ બધાને કરું છું કે સર્વ કોઈ આવી રીતે આવી અને પોતાનો વોટનો અધિકાર કરી અને વોટ કરે એ જ મારી ઈચ્છા અને લોકો પણ આ રીતે વોટ કરતા રહે। મારું નામ દીપકભાઈ એન શુક્લ। બહુ સરસ વ્યવસ્થા થઈ છે અને આ રીતે આટલા બધા મને સાથ સહકાર આપ્યો એટલે હું આનંદ અને બહુ જ ખુશીમાં છું। એટલે મને બહુ મજા આવી કે મને અહીં વોટ કરવાનો આટલો સારી રીતે ચાન્સ મળ્યો। મારી તબિયત આવી